તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે ચારધામ યાત્રાની વાત કરીશું. જો તમે પણ ટૂંક સમયમાં આ યાત્રા કરવાના હો તો તમારે શું કાળજી રાખવી જોઈએ એના વિશે અમે તમને આજે વિગતે જણાવીશું. સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા પર જઈ રહ્યા છે. જો કે ચારધામ યાત્રા માટે તમારે કેટલીક કાળજી અચૂક લેવી જોઈએ, કારણ કે ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં કેદારનાથ ધામ દર્શન કરવા જાય છે અને અમરનાથ સહિતના ધામોના દર્શન કરી રહ્યા છે. અને એટલા જ માટે અમે કહી રહ્યા છે કે જો તમે ચારધામ યાત્રાએ જવાના હો તો આટલી કાળજી જરૂર રાખજો. કેદારનાથમાં હિમસ્ખલનથી શ્રદ્ધાળુઓ ફસાયા. બરફનો પહાડ અચાનક તૂટી પડતા રોડ બ્લોક થવાના પણ સમાચાર આવ્યા. ઘણા ગુજરાતીઓ પણ આ યાત્રામાં ફસાયા. 1 મહિના પહેલા આવી જ ઘટના બની હતી અને સમયાંતરે આ પ્રકારની સ્થિતિ આ વિસ્તારમાં રહેતી હોય છે. ચારધામ યાત્રાની શરૂઆત કેદારનાથ, યમનોત્રી અને ગંગોત્રી મંદિરોના કપાટ ખુલવા સાથે થઈ, જેના પછી ગંગોત્રી જવાના રસ્તે રોડ બ્લોક થતા શ્રદ્ધાળુઓ અટવાઈ ગયા. ચારધામ યાત્રામાં હતી ભારે ભીડ. ગુજરાતી પ્રવાસીઓ ગંગોત્રી અને યમનોત્રીમાં અટવાઈ ગયા હતા. ગંગોત્રી જવાના માર્ગ રસ્તે 15 કિલોમીટર જેટલી વાહનોની લાંબી લાઈન પણ જોવા મળી. કેદારનાથમાં આટલા મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ક્યારેય ફસાયા નથી. સદનસીબે સવારે 5 વાગે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઊંચાઈ પરના પર્વતોમાં મોટા ભાગના વિસ્તારોમાં બરફથી ઢંકાયેલા છે. પહાડો પરનો બરફ અચાનક ઝડપથી નીચે તરફ વળે છે અને આ બધું અમે તમને એટલે સમજાવી રહ્યા છે કે તમારે સાવચેતી કયા પ્રકારની રાખવી. ઉત્તરાખંડના આ હિન્દુઓના 4 પવિત્ર ધર્મસ્થાનો બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને જમનોત્રીને ઉત્તરાખંડના 4 ધામ કહેવાય છે. આ 4 પૈકી ગંગોત્રી અને યમનોત્રી હિમાલયમાં સૌથી ઉપર આવેલા છે, જ્યારે કેદારનાથ અને બદ્રીનાથ તેનાથી ઓછી ઊંચાઈ પર છે. જોશીમઠ બદ્રીનાથનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે, પણ જોશીમઠમાં કયા પ્રકારનું જોખમ રહે છે પણ જુઓ. ચારધામના યાત્રા માટે જોશીમઠને લઈને જ અને ત્યાંથી જ જવું પડે. જોશીમઠમાં મકાનો બેસી જાય તો રસ્તો બંધ થઈ જાય છે. બદ્રીનાથ, હેમકુંડ કે ફ્લાવર વેલીમાં ન જઈ શકાય. ઋષિકેશ સહિતના કોઈ પણ ધાર્મિક સ્થળ પણ ન જઈ શકાય. જોશીમઠ ચારધામની યાત્રાનું પ્રવેશધામ છે. બદ્રીનાથ અને કેદારનાથથી લગભગ 40થી 50 કિલોમીટર પહેલા તે આવે છે. હિન્દુઓ માટે આ 4 ધામ પવિત્ર છે. મોટા ભાગના જે પ્રમાણમાં હિન્દુઓ ચારધામની યાત્રાએ જતા હોય છે અને નવેમ્બર સુધી એનો આખો એક સિલસિલો રહેતો હોય છે. હિન્દુઓ માટે આ યાત્રાધામ કેટલા પવિત્ર છે તેનો અહેસાસ એ વાત પરથી થાય કે ગયા મહિનાથી જ શરૂઆતમાં કેદારનાથના દ્વાર ખુલ્યા પછી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પહેલા અઠવાડિયામાં લગભગ 6 લાખ ભક્તોએ દર્શન કર્યા. 10 મેથી 31મી મે દરમિયાન 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જ્યોતિર્લિંગના દર્શન કરવા ગયા હતા. આટલા મોટા પ્રમાણમાં
ભીડ જામે છે તેનું કારણ એ છે કે આ 4 ધામ 12 મહિના ખુલ્લા રહેતા નથી, પણ ઉનાળાના ચોક્કસ મહિનાઓમાં જ ખુલે છે. બાકીના મહિના બરફ હોય છે, તેથી એવી કાતિલ ઠંડી પડે છે કે સામાન્ય માણસ ટકી ન શકે. આ વ્યવસ્થા બહુ સમજદારીપૂર્વક કરાઈ હતી અને આ વ્યવસ્થાને અનુસરાતું હતું ત્યાં લધી ગયો વાંધો ન હતો, પણ છેલ્લા કેટલાક વર્ષોમાં આ વ્યવસ્થા સાથે છેડછાડ થવા લાગી છે. સામાન્ય રીતે જૂન મહિનો શરૂ થાય એ પહેલાં ઉત્તરાખંડમાં યાત્રા બંધ કરી દેવાતી હતી. હવે છેક જુલાઈ શરૂ થાય ત્યાં સુધી યાત્રા ચાલુ રખાય છે કે જેથી આવક વધુ થાય. એટલે શા માટે જુલાઈ ભારે છે? ઉત્તરાખંડમાં હિમાચલમાં ભારે વરસાદના કારણે જુલાઈમાં પૂરની શરૂઆત થાય છે અને આ શરૂઆતમાં જ ભારે વરસાદ પડતા લોકોને અટકાવવું પડે છે. જૂન પછી જવું હિતાવહ નથી. આમ છતાં લોકો જાય છે અને ફસાઈ પણ જાય છે. સામાન્ય રીતે એપ્રિલના 3જા અઠવાડિયામાં 4 ધામની યાત્રા શરૂ થાય છે. એની આસપાસનો એકાદ મહિનાનો સમયગાળો જ ઉત્તરાખંડ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉત્તરાખંડના કોઈ પણ સ્થળે જવું હોય તો માર્ચથી મે મહિનો એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમયગાળામાં હવામાન સાફ હોય છે અને વરસાદ ભાગ્યે જ પડે છે. ફસાઈ જવાની શક્યતા પ્રમાણમાં ઓછી રહે છે. આ સમયગાળામાં જવાથી જોખમ ઓછું છે અને જોખમનું કારણ ગ્લોબલ વોર્મિંગ છે. ઉત્તરાખંડની ઇકોસિસ્ટમને પહોંચાડવામાં આવેલી હાનિ પણ એની પાછળનું એક સૌથી મહત્વપૂર્ણ કારણ છે. ઉત્તરાખંડમાં ક્યારે કુદરતી આફત આવી જાય એ નક્કી નથી હોતું અને એટલા જ માટે 4 ધામ યાત્રાએ જતા થોડી સાવધાની રાખવી પડતી હોય છે. આ સંજોગોમાં હવામાનની પૂરતી માહિતી મેળવવી છે તો પણ ફસાઈ જવાતું હોય છે. એવું બને કેમ કે બધા કિસ્સામાં લોકો હવામાનના કારણે નથી ફસાતા, બલકે મોટા ભાગના કિસ્સામાં આ રીતે ભેખડો ધસી પડવા, હિમશિલા તૂટી પડતા જેવા કારણોમાં જવાબદાર છે. આ સમસ્યાનું મૂળ જમીનના સ્તરની સાથે કરાયેલી છેડછાડ પણ જવાબદાર છે અને એટલા જ માટે આ કારણો પણ તેમાં સૌથી મહત્વપૂર્ણ છે. શા માટે માણસ જ જવાબદાર છે? જોશીમઠથી બદ્રીનાથ કેદારનાથ સુધીનો આખો પટ્ટો અત્યંત સંવેદનશીલ છે. આમ છતાં અહીં હજુ પણ મોટા પાયે ભારે એક્ટિવિટીઝ છે. આખું ઉત્તરાખંડ આ પહેલાં ઉત્તર પ્રદેશનો ભાગ હતો. ઉત્તરાખંડની ઇકોસિસ્ટમ સાથે છેડછાડ થઈ. ઉત્તરાખંડ પહાડી પ્રદેશ છે, પણ આ પહાડો નક્કર નથી. પહાડો માટીના બનેલા છે અને એ જેમ જેમ બરફ પીગળે ત્યારે માટી ધોવાઈ જાય છે અને માટી ધોવાવાના કારણે આ જ રીતે પહાડો તૂટી પડે છે. એટલું જ નહીં, ખોદકામ થાય એટલે માટી બંધાયેલી રહેતી નથી અને જ્યારે વરસાદ આવે અથવા તો પાણીનો ફ્લો વધે ત્યારે એ ધસી પડે છે. વર્ષોથી ચાલતા કન્સ્ટ્રક્શન અને કહેવાતા વિકાસ કાર્યોના પગલે ભૂસ્ખલન થાય છે, જેના પરિણામે જમીન ધસી પડવાની ઘટનાઓ વધતી જઈ રહી છે. ઘણા વિસ્તારોમાં તો નીચેની આખી જમીન જ પોળી થઈ ગઈ છે. ઉત્તરાખંડના કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા શહેરીકરણ કરીને નવી યોજનાઓનો અમલ થઈ રહ્યો છે. હોટલ, ગેસ્ટ હાઉસ, ફેક્ટરીઝ, કોલોનીઓનું નિર્માણ થઈ રહ્યું છે. પ્રાકૃતિક સ્ત્રોતનો વિનાશ અને જમીનનું સંતુલન અહીં ખોરવાઈ ગયું છે. પર્યાવરણ અને ભૂસ્તરમાં થયેલા ફેરફારોના કારણે ભૂગર્ભીય ગરબડ થઈ રહી છે અને ઉત્તરાખંડમાં 1975 પહેલાં કોઈ નવા બાંધકામોને મંજૂરી મળતી ન હતી, પણ ત્યારબાદ બધું બદલાઈ ગયું છે. અમે તમને આ વિશે વધુ માહિતી આપીશું, પરંતુ અત્યારે સમય થયો છે એક બ્રેકનું. બ્રેક બાદ વાત કરીશું કે આખરે આ સિસ્ટમ અને આ પ્રકારની કુદરતી આફતો આવવાનું કારણ શું તેના માટે માનવ જ જવાબદાર છે? તેના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે.
અમે ઉત્તરાખંડમાં જોખમના કારણો તમને જણાવી રહ્યા છીએ. 1970ના દાયકાની શરૂઆતમાં ચમોલીમાં આવેલા અત્યંત ભીષણ બેલાકુચીના પૂર પછી સતત ભૂસ્ખલનની ઘટનાઓ વધતી જતી હતી. તેથી બાંધકામો મંજૂર નહોતા કરાતા. આ સ્થિતિને વળગી રહેવાની જરૂર હતી, પણ તેના બદલે 1975માં કોંગ્રેસ સરકારને વિકાસની ચાનક ચડી. તેનાથી મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ. વિકાસના નામે પર્યાવરણનો અહીં રકાસ થયો. જોશીમઠ સહિતના વિસ્તારોમાં વિકાસ કાર્યો સામે લોકોનો ઉગ્ર વિરોધ થયો. ભૂસ્તર શાસ્ત્રીઓએ પણ વારંવાર ચેતવણી આપી. 1975માં ઉત્તરાખંડમાં જોશીમઠ સહિતના પટ્ટામાં શ્રદ્ધાળુઓ માટે બાંધકામોને મંજૂરી અપાઈ. ભૂસ્તર શાસ્ત્રીઓએ ચેતવ્યા હતા કે ચમોલીની ઘટનાનું પુનરાવર્તન થશે. પણ 1970ના દાયકાની શરૂઆતમાં ચમોલીના બેલાકુચીના ભીષણ પૂર બાદ સ્થિતિ બદલાઈ ગઈ. ઉગ્ર વિરોધ થતા યુપી સરકારે ગઢવાલના કમિશનર મુકેશ મિશ્રાના પ્રમુખ સ્થાને જોશીમઠના સર્વે માટે પંચ બનાવ્યો. આ પંચને જમીનના સર્વેક્ષણ કરવાનું કામ સોંપાયું. 1975માં બનાવાયેલા મિશ્રા પંચમાં ભૂસ્તરશાસ્ત્રી, એન્જિનિયર, વહીવટીતંત્રના અનેક અધિકારીઓનો સમાવેશ કરાયો હતો. એક વર્ષ પછી એટલે કે 1976માં મિશ્રા પંચે તેનો રિપોર્ટ સરકારને સોંપ્યો. તેમાં સ્પષ્ટ કહેવાયું હતું કે જોશીમઠની તળેટીમાં કોઈ મોટા પ્રોજેક્ટ કરી શકાય તેમ નથી. આ પંચની કેટલીક ભલામણો અમે તમને જણાવીશું કે પંચે શું કહ્યું હતું ને ત્યારબાદ કેવા રીતની ફેરફારો તેમાં કરવામાં આવ્યા. વિસ્ફોટ માઇનિંગ શહેર માટે જોખમી બની શકે છે. જોશીમઠ પછીના વિસ્તારમાં તો બાંધકામ જ નહીં કરવાની ચેતવણી આપવામાં આવી હતી. જોશીમઠ પ્રાચીન ભૂસ્ખલન વિસ્તારમાં સામેલ છે. શહેર પર્વત પરથી નીચે આવેલા પથ્થર અને માટીના ઢગલા પર બન્યું છે. શહેર ગમે ત્યારે માટી સરકી શકે છે. જોશીમઠના પછીના વિસ્તારમાં બરફ વધારે છે. જોશીમઠની જમીન પણ બરફ પીગળે ત્યારે ગમે ત્યારે સરકી શકે છે. ઢોળાવ પર ખોદકામ કે વિસ્ફોટ કરીને મોટા પથ્થરોને નહીં કાઢવાની ભલામણ કરવામાં આવી હતી. જોશીમઠના 5 કિલોમીટરની અંદર કોઈ પણ બાંધકામનું કાટમાળ ન ફેંકવું, નવા બાંધકામોને મંજૂરી ન આપવી. યુપી સરકારે થોડો સમય આ વાત માની, પણ પછી રિપોર્ટને અભરાઈ પર ચડાવીને આડેધડ બાંધકામ શરૂ કરી દેવાયું. વિકાસના નામે ખોદકામ શરૂ થતાં બાકી હતું એ જોશીમઠ અને બદ્રીનાથ વચ્ચે એનટીપીસીની પાવર પ્રોજેક્ટ આવી ગયો. જમીનના સ્તરને કોઈ રીતે છંછેડવામાં જ નહોતું, ત્યારે અહીં તો આખો પાવર પ્રોજેક્ટ ઊભો કરી દેવાયો. ઉત્તર પ્રદેશ અને પછી બનેલા ઉત્તરાખંડની સરકારોએ મિશ્રા પંચની એસી તેસી કરીને આખા વિસ્તારને સર્વનાશના આરે લાવીને મૂકી દીધો. ઉત્તરાખંડની સરકારે માત્ર મિશ્રા પંચની ભલામણો જ ન માની, જો કે એકાદ દાયકા પહેલા ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આપેલી ચેતવણીને પણ અવગણી હતી. આ બધું કહેવા પાછળનો હેતુ એ છે કે અત્યારે જે સિચ્યુએશન આપણે ભોગવી રહ્યા છે તેની પાછળના મૂળમાં આ બધા કારણો જવાબદાર છે. 2013માં જોશીમઠ અને તેની આસપાસના ગામોમાં મકાનોમાં તિરાડો પડવાની શરૂ થઈ ગઈ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ 500થી વધારે ગામોનો સર્વે કર્યો. રિપોર્ટમાં ચેતવણી અપાઈ હતી કે આ વિસ્તારોમાં 484 ગામને ખતરો છે. ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા જરૂરી છે. આ ચેતવણીના પગલે સરકારે થોડાક ઘરોને ખાલી કરાયા. 484 ગામોની હાલત ખરાબ થઈ ગઈ. ખતરાનું કારણ અહીંની જમીનનું બંધારણ. જોશીમઠ હિમાચલના હિમાલયના ઇકો સેન્સિટિવ ઝોનમાં સામેલ છે. એટલે ભૂસ્તરશાસ્ત્રીઓએ પોતાના સંશોધનમાં વારંવાર ચેતવણી આપેલી છે કે ઉત્તરાખંડના બદ્રીનાથ અને કેદારનાથ સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં આવતા મોટાભાગના ગામો ગ્લેશિયર પર વસેલા છે. અત્યારે લોકો વસેલા છે અને વસાહતો ઊભી કરાઈ છે. ત્યાં એક સમયે હિમનદીઓ હતી. હિમનદીઓ પીગળે ત્યારે પાણી નીચેની તરફ જતું, પણ તેનું કાટમાળ રહી ગયું. હિમનદીઓની સાથે ખડકો અને માટીના સ્તર પણ હતા. આ ખડકો, માટી અને કચરાનો થર જામતો ગયો, તેમાંથી પર્વત બની ગયો. આ રીતે બનેલા પર્વતને મોરેન કહે છે. પણ આ પર્વત પોલા હોય છે, તેથી ગમે ત્યારે તેની જમીન ધસી શકે. જ્યાં સુધી જમીનના સ્તરને નુકસાન ન કરાયું ત્યાં સુધી કંઈ પણ ન થયું. પણ જેવું આડેધડ ખોદકામ કરીને જમીનને નુકસાન કરવાનો ખેલ શરૂ થયો,
કે તરત જ પોલ ખોલીને જમીન બેસવા માંડી અને અંતે પરિણામ એ આવ્યું કે ગમે ત્યારે માટી બેસી જશે તેવી આખું શહેર બેસી જશે. ભૂસ્તરશાસ્ત્રીય ઉપરાંત કુદરતે પણ આ વિસ્તારમાં આડેધડ ખોદકામ નહીં કરવા વારંવાર ચેતવ્યા, પણ આ ચેતવણીઓને કોઈએ ગણકારી નહીં અને સિચ્યુએશન દિવસે ને દિવસે વધારે બદલતી ગઈ. કેદારનાથમાં લોકો મુશ્કેલીમાં મુકાયા. 2013માં કેદારનાથમાં પૂરની આફત આવી. લગભગ 6000 લોકોના સત્તાવાર રીતે મૃત્યુ થયા. 10 વર્ષ પછી સ્થિતિ ખરાબ થઈ ગઈ. જોશીમઠ અને બદ્રીનાથના પટ્ટામાં આસપાસના 500 ગામો નેસ્ત નાબૂદ થઈ ગયા અને એવો ભય આપણે કોન્ક્રીટના જંગલો ઊભા કરવાની વિકાસ ગણીએ છીએ. હવે પર્યાવરણ, ભૂસ્તર અને કુદરતના રક્ષણ વિશે વિચારવું જોઈએ. બાકી આખું ઉત્તરાખંડ રાજ્ય ખતમ થઈ જશે. આ તબાહી કેવી હશે એ લોકોએ કેદારનાથમાં 2013માં તો જોયેલું જ છે, પણ તેનું ટ્રેલર 2021માં ફરી જોવા મળ્યું. ચમોલીમાં વધુ એક વખત આફત આવી હતી. 2021માં ચમોલી જિલ્લામાં હિમાલયની પર્વતમાળાઓમાં બરફની મોટી શિલા તૂટી પડી હતી. અલકનંદા અને ધોલીગંગા એમ 2 નદીઓમાં પૂરે તબાહી મચાવી હતી. પૂરના કારણે બંને નદીના કિનારે આવેલા મકાનો તો સાફ થઈ જ ગયા હતા. ઋષિગંગા પાવર પ્રોજેક્ટ પણ ધોવાઈ ગયો હતો. પાણીના ધસમસતા પ્રવાહમાં આખા ઘર તણાઈ ગયા હતા. ઘરોમાં રહેનારા લોકોનો પત્તો મળ્યો નથી. તાબડતોબ લશ્કરી ટુકડીઓ મોકલાઈ અને પાણીનો પ્રવાહ જબરદસ્ત હોવાથી મોટા ભાગના લોકોને બચાવી શકાયા ન હતા. ઋષિગંગા પાવર પ્રોજેક્ટમાં પૂર આવ્યું ત્યારે 150 મજૂર ત્યાં કામ કરતા હતા. સૌથી પહેલા આ મજૂરો ભોગ બનીને તણાઈ ગયા હતા. આ ઘટના પછી તાત્કાલિક રીતે બાંધકામો બંધ કરીને માત્ર ને માત્ર શ્રદ્ધાળુઓને દર્શન માટે ઉત્તરાખંડને ખુલ્લું રાખવાની જરૂર હતી, પણ કમનસીબે એવું થયું નથી અને કેદારનાથ સહિતના સ્થળે હોટેલ, ગેસ્ટ હાઉસ, મકાનો વગેરે બન્યા જ કરે છે. આ બધા બાંધકામોના કારણે ગરમી વધે છે, તેથી હિમાલયમાં રહેલો બરફ ઓગળે છે અને આ બરફ ઓગળે તેથી નદીઓમાં પૂર આવે છે, જેવી રીતે તમે અહીં ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જે પહાડોની પોચી જમીનોને ધોઈ નાખે છે અને તેના કારણે બરફની શિલાઓ તૂટી પડે છે, ખડકો તૂટે છે, પર્વતો ધસી પડે છે, ભેખડો ધસી પડે છે અને રસ્તા બંધ થઈ જાય છે. ક્યારેક માણસો પર પડે છે અને એના કારણે માણસો મરે પણ છે અને અહીં ફસાઈ તો જાય છે. આ સ્થિતિ બદલવી જરૂરી છે, કેમ કે તેના કારણે ઉત્તરાખંડમાં ધર્મસ્થાનોમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુ આવે છે. તેમના જીવ પર તો ખતરો છે, પણ ઉત્તરાખંડના અર્થતંત્ર પર પણ ખતરો છે. ઉત્તરાખંડનું અર્થતંત્ર આ રિલિજિયસ ટુરિઝમ પર ચાલે છે. ભૂસ્તરશાસ્ત્રીઓનો દાવો છે કે ઉત્તરાખંડના મોટા ભાગના વિસ્તારોની હાલત અત્યંત ખરાબ છે, કેમ કે વધારે કમાણીની લાલચમાં ઉત્તરાખંડમાં પર્યાવરણ કે જમીનની ચિંતા કર્યા વિના આડેધડ બાંધકામ કરાયા છે અને આ પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક છે. આ ઉપરાંત નૈનીતાલના અસ્તિત્વને પણ ખતરો છે. હવે નૈનીતાલનો ટર્ન આવશે એવી ચેતવણી અપાઈ છે. નૈનીતાલ તાલ એટલે કે સરોવરનું શહેર. સરોવરો પહાડોની વચ્ચે છે. નૈનીતાલના પહાડો 3 તરફથી ખસેડ્યા હોવાની ખતરો છે. ગમે ત્યારે નૈનીતાલની હાલત પણ ખરાબ થઈ જશે. પહાડો તૂટવાથી સરોવર ફાટશે તો આખું નૈનીતાલ ડૂબી જશે અને તેને કોઈ નહીં બચાવી શકે. આ બધી પ્રવૃત્તિઓના કારણે હિન્દુઓ માટે પવિત્ર બનાતા ઉત્તરાખંડના તમામ ધર્મસ્થાનો ખતરામાં છે. આડેધડ બાંધકામોના કારણે આ વિસ્તારોમાં જમીનના બંધારણનું સંતુલન ખોરવાઈ ગયું છે. 2013માં કેદારનાથમાં આવેલા વિનાશક પૂરનું કારણ પણ આ બાંધકામો હતા, પણ તેના પર હજુ પ્રતિબંધ નથી. બીજા ધર્મસ્થાનોની પણ આ જ હાલત છે. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવીને ઉત્તરાખંડમાં બાંધકામો બંધ કરાવવા અરજી કરી, પણ હિન્દુવાદી સંગઠનો અને નેતાઓ તેમની પડખે ન રહ્યા. જોશીમઠના ભૂસ્ખલનના કારણે શંકરાચાર્યનો આશ્રમ જ્યોતિર્મય પણ ખતરામાં છે, કેમ કે એને ભારે નુકસાન થયું છે. ભગવાન બદ્રીનાથના શિયાળામાં જોશીમઠમાં નિવાસ કરે છે એવી હિન્દુઓની માન્યતા છે. આ નિવાસને પણ ભારે નુકસાન થયું છે.
ભૂસ્તર શાસ્ત્રીઓનું માનવું છે કે જોશીમઠ જેવી જ હાલત ઉત્તરાખંડમાં બીજા ધર્મસ્થાનોની પણ થઈ શકે છે, કેમ કે જમીનનું સ્તર જ સખડ ડખડ થઈ ગયું છે. આ સંજોગોમાં હિન્દુવાદીઓ પવિત્ર ધર્મસ્થાનોના સામેના ખતરા અંગે જાણવું જરૂરી છે. સરકાર પર દબાણ લાવીને વિકાસના નામે કરાતા પ્રોજેક્ટ તાત્કાલિક બંધ નહીં થાય તો ભવિષ્યમાં આ પવિત્ર ધર્મસ્થાનો પર મોટો ખતરો આવીને ઊભો રહેશે. આ બધું કહેવાનો અર્થ એટલો હતો કે 4 ધામની યાત્રાએ આપ પણ જાઓ છો, એટલે આ બધી બાબતો અને આ ભૂતકાળને પણ યાદ રાખવું જરૂરી છે. સાથે સાવચેતી તમારી હશે તો આપની યાત્રા પણ સુરક્ષિત અને સુગમ રહેશે. કારણ કે અવારનવાર આવા યાત્રિક સ્થળોએ ભૂસ્ખલનની ઘટના, હિમશિલાઓ તૂટી પડવાની ઘટના અને જમીન ધસી પડવાની ઘટના પણ બનતી હોય છે. એટલે આપ ભગવાનના દ્વારે જતા હો તો એ સારી વાત છે, પણ આપ આપનું અને આપની સાથે રહેલા લોકોનું ધ્યાન રાખો અને નિયમોનું યોગ્ય પાલન કરીએ અને સાથે ગંદકીને પણ દૂર કરીએ તો આપણા જે ધાર્મિક સ્થળો છે એની સુંદરતા પણ જળવાઈ રહેશે.